રાજ વિશે બોલાવવાનું કારણ અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે. અરે હા રાજકુમાર, પુત્ર પ્રતાપ ને પ્રિયાના નમન છે. અરે પિતાશ્રી, અત્યારે રાજમહેલની અંદર બોલાવવાનું કારણ અરે રાજકુમાર, રાજ વિશે બોલાવવાનું કારણ એટલું છે કે પોકરણ ગઠ્ઠી કોઈ ભૂદેવ આવ્યા છે, તમારી સાથે બે વાત કરવા માંગે છે. તો ભલે પિતાશ્રી, આપની જેવી આજ્ઞા, તો બે ઘડી હું પણ વાત કરી લઉં. જય માતાજી મહારાજ. જય માતાજી ભૂદેવ. સાંભળો મહારાજ, હું આવશું પોકંગથી પોકંગના રાજા મર્યા તેમની પુત્રી સગુણાબેન નું શ્રીફળ લઈને આવીશું મહારાજ. અરે ભૂદેવ, હા મહારાજ. આપ જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ, નકર આ પિંગલગઢના ગઢના કાંગરે આપના ધરતી મસ્તક દૂર કરાશે. કારણ સિંહ નો કરું શિકાર, વાઘ નો કરું વેપાર, ઉડતા પક્ષી પાડું, પ્રતાપ મારું નામ, માટે આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારું. મને તટડાઈમાં તો ખરો પણ રાજ દરબારમાં પાટાવારી જ કરે. હા મહારાજ, આ નારિયેળની શિકાયતો માટે પુરાણા પંડિતનો પ્રાણ જશે. માથે જતા પોકંગની પ્રજા વાતો કરશે કે અજમર રાજાથી પટિયા રાજા બી ભૂદેવ! હા મહારાજ. મારા પિતાશ્રીને પૂછી લો. અરે પિતાશ્રી, આપનું શું કહેવાનું થાય છે? અરે રાજકુમાર, વેર તો રાજા અજમલ સાથે છે, એની દીકરી સાથે નથી. માટે શ્રીફળ સ્વીકારી લ્યો. રાજા અજમલ ને એમ થાશે કે બઢિયારો કાયર છે, બટ રાજી ખુશી ત્યાં નારિયેળ સ્વીકારી લ્યો. ભલે પિતાશ્રી. હા, દૂધના ફેણી જેવા તમારે દૂધ નહીં લેવું પડતું હોય. દૂધના ફેણી જેવા એમ ને? હા. આમાં ફેણી નો ખુશ અને દૂધ નો ખુશ. હાલો પ્રધાનજી. ભાઈ પ્રધાનભાઈ હાલો, લ્યો લ્યો જલ્દી હાલો, મોડું થાય છે વિધિ કરવાનું. મુહૂર્ત વીતી જાય છે. હાલો, લગ્ન નું નક્કી થઈ ગયું. જાનમાં જોજો, ડાયર ના તપેલા ભોડું ખાલી દો તારું, એવી દાજ ચડે. લઈ લે તમારા રાજ દરબાર માંથી કંકુ ચોખા. એ ઘા કઈમાં બધું ખીચડી ભેરી થઈ ગઈ. દાદા, આ પંજાબના ચોખા છે, મુઠ્ઠી ફાટે. નાખી દે. પંજાબ નો દીકરો થાય, 20 વર્ષ કૂપન ની લાઈન માં ઉભું તું. જલ્દી કંકુ લાવ સુએ મુકાર તો કરને ક્યાં. આલિયા પ્રધાનજી. ભાઈ પ્રધાનભાઈ બસ. હા. એ લીલુડા નારિયેલ જીલો હીરા મારા, પાણી પર નારિયેલ જીલો રે. એ પિતાજી ના માન તમે કાયકા વીરા મારા, પિતાજી ના માન તમે રાયકા રે. એ પંડિત ના માન તમે રાયકા વીરા મારા, પંડિત ના માન તમે રાયકા રે. એ પાણી ભરા નારિયેળ જીલો વીરા મારા, પાણી ભરા નારિયેળ જીલો રે. એ પંડિતજી લાવે તે જીલો વીરા મારા, પંડિતજી લાવે તે જીલો રે. પ્રધાનજી તમારા મહારાજ ને કહી દો નારિયેળ જીલવાઈ ગયા છે. બાપુ શ્રીફળજી લવાઈ ગયા છે. હાલો ઝપટ રાખો, ઝપટ રાખો. આ તો હું હલવાઈ અરે વીરા પ્રધાન. પ્રધાનજી. ભૂદેવને કહો કે સાથે સાથે સારા મુહૂર્ત જોતા જાય. દાદા, હા સારા મુહૂર્ત જોતા જાઓ. હા. અને પહેલી કંકોત્રી
કચ્છમાં મોકલવાની આશાપુરાને કાંઈ વાંધો નહીં, અને એમાં ખામી કાંઈ ન રહી જાય કાંઈ ખામી ન અને રહે. એ પૈસા હું તમને ધરવી દઈશ. આ તો પ્રધાનજી એ મચા કરી આ તો પ્રધાનજી હું છે ને આવા ઘર ઘરો લગ્ન રાખતો જ નથી. તો શું કરો છો? અઠવાડિયા લગી ધક્કા ખાવા મારે સમૂહ લગ્ન હોય, હવારે ગયો બપોર થાય ત્યાં ફીંડલું વાળીને ઘર ભેરો થઈ જાવ. 101 લગ્ન હોય, ખાલી 51 હોય. આ પાય લગન એમાં તમે હોય છો? આ એમાં હું હમણાં નતા ઓણ ગયા વર્ષે કર્યા એમાં લગ્ન, એમાં અડધાના ઘર આયલા ને અડધાના તરત ભાંગી ગયા. કેમ? મારે શું બાંધેલ ગ્રાહક આવતા વર્ષે એને પૈણાવાના હોય. શું વાત કરો છો? બબે ફેરે. હવે બાપુને કંકોત્રી લખી નાખું. હા બધે બધે પેલી કંકોત્રી કચ્છમાં આશાપુરા કાંઈ મોકલવાની. વાંધો નહીં. કેસર સાટીને લખાવી કંકોત્રી. એમાં લખાવા મારે આશાપુરાનું નામ, વર્તમાં વેલા માડી આવજો. એ પાછળ લખાવા મારે પ્રતાપભાઈના નામ, વર્તમાં માડીને લાયા આવજો. મારે મંડપ ઓલા ઘેરા તમારે રૂપા ઘેરી વડીલું માંડ. માંડવાડે મારે પ્રતાપભાઈ હોયા રે, એ મંડવા મારો હરખે માંડવા. પ્રધાનજી તમારા મહારાજને કહી દો શું કંકોત્રા લખાઈ ગયા, માંડવડા રોપાઈ ગયા. હવે ગણપતિ બાપા બેહારવાના છે. ગણપતિ મહારાજ તમે બેસાડ દે. પણ તમને ખબર પડે ને કે ખૂણામાં બેહારવાનો. રાજમહેલમાં કયા રૂમમાં બેસાડવા તમને ખ્યાલ ન હોય. અને માણક થણ રોપી દો કે તમે રોપી દીશો? ઈ રોપી દે તમે તમારે હરખો રોપજો ને હવે પાથર ફેરો થઈ છે, કોક ઠેબે સડાવશે. હરખો આ એક બાજુ ખૂણામાં ગમે એ. હાલો ગણપતિ બાપા તમે બેલા, તમારા ગામનો ભામટો નથી ઓલો છે ને? કે કેમ એમ નથી કેતા? તમે બાર ગામ થી આવ્યા છો, હા, બહાર ગામથી તમે અમારા એમાં. મહેમાન કહો. હા. બરાબર છે. ફ્રી કદી હોય? હે? ફ્રી કદી હોય? હું ફ્રી કે દીવ હું જાજાભાઈ કે ગેરમાં જ હોઉં. ક્યાંક ઉતરતો ઢાર હોય તો વળી ફ્રી કરી નાખું. હાલો હા. ગણપતિ મહારાજ તમે બેસાડ હા, દે. બેસાડજો કાંઈ વાંધો. હાલો દે નમો ગણપતિ લાગુ પાય ગણપતિ બાપા પેલી તમારી જાત્રા. દે નમો ગણપતિ લાગુ પાય ગણપતિ બાપા પેલી તમારી જાત્રા. ચારે દેવ સરખાઈ ગણપતિના પાણ ગણપતિ બાપા પેલી તમારી જાત્રા. ચારે દેવ સરખાઈ ગણપતિના પાણ ગણપતિ બાપા પેલી તમારી જાત્રા. હા, હવે રાજકુમારને શું કરવાનું છે? રાજકુમારને રાજ દરબારમાં મોકલી દો. હવે લગ્ન આવી ગયા ને કે બાયણે નો નીકળવા દેતા. કામ ન કટાય. ભાઈ રાજકુમાર છે ને એને ક્યાંક સાયા બાયામાં આવી જાય, કોઈ અરે માથાકૂટ થાય તો વરી નકામ ક્યાંક બથો બથમાં ક્યાંક લાગી જાય. મને વરી ક્યાંક વરાજો લોહાણું હો તો લઈ જાવ પૈણમાં. સાચી વાત છે તમારી. તો એ પછી બાપુ તમે અંદર જાઓ. તાર બાના લગ્નમાં જેવું થયું હતું. હાલો પ્રધાનજી. હા, શું જાનમાં? જાનમાં તો ઠીક. તમારે આ તૈથ કઈ છે? ઉદયના દીકરા તમે છો, આ પણ તમને ખ્યાલ હોય 11 થયા. આજ 11 થાય ને ભાઈ. તૈથમાં મારે એમાં એવું છે, રાતે બાયણું ખુલ્લું રહી ગયું, મીંદડા બાજ્યા ને હં? તો તૈથને જરીક સુથી નાખી જેને લાય તો મારે વેટા ઘટે. અદા તમારા ચશ્મા છેટાના કે નજીકના? મારે ચશ્મા છે હમા કાંઠાના.
એગા સાહેબ તમને સોમવાર સવારે 7 વાગ્યાનું મુહૂર્ત સારામાં સારું છે. અલા, બુધવારે તાર બાપના લગ્ન બુધવારે થયા હતા. બુધવારે કોઈ દીકરીને ઓર આવે આનામ છે જરા બુદ્ધિ જેવો સાંટો. સાહેબ તમને સોમવાર સવાર 7 વાગ્યાનું મુહૂર્ત સારામાં સારું છે. 7 વાગે તો ઈગલની ગાડી 5 થી ઓલવો 5 ગાડીને શું કરવું છે? 5 ગાડી જોઈને હવે માન 50-60 માણા તમારી જાનમાં થઈ છે. એટલું હોય કેમ ભાઈગો માણા થાય જાજુ મોવડી આખું વ્યવહાર રહ્યું ને મારે મોવડી આખો જાન મોવડી લાભદીપ તો તે હાવ નહીં મૂકે મોવડી તો. મોવડી વાળા એમ નો કાંઈ બેઠા હોય કે નહીં મેલે એમ બાપા મને ખબર હોય ને. કા હા હા મોવડી આખું હા મોવડી આખું. અને આણંદ બગલેથી વેતું કરવું ઢાળીએ ઉતરી ત્યાંથી ઓહો નવલનગર વિનાયક શ્રીનાથજી હમ. કુશળનગર ઓહો નવલનગર એટલે ગોકુલધામ આશરે કેટલું 150-200 માણા થઈ છે. 5000 પૂરેપૂરું 5000 માણા જાનમાં. જાનમાં કેમ ભૂખની બારસ છો? ઉખડી બાટ નથી અમે રજવાડું જ છે એટલે હાથી ઘોડા બધું આવે ને. તો એમને તમે જાનમાં આવશો કોકના વૈંડા પાડવા. તો ભલા માણા હગાઈ થયા પેલા કહેવાય ને કે જાનમાં આટલું માણા થઈ છે અદા તો હું શું બાપુને વેલા રજમલ બાપુને કહી દે ભાઈ આપણે નદીને કાંઠો હોંહરો સાફ કરાવી નાખો. કેમ સાફ કરાવવાનું એટલે વાહન વ્યવહાર ક્યાં રાખો? બરાબર છે પછી નાવા મારે- ધોવાની સુવિધા શું રાખશો ફૂલે ફૂલ 3 ટાંકા મૂકી દઈશ પાણીના. 3 ટાકા 3 ટાંકા, કેમ એક ત્રણ? ગરમ પાણીનો, એક ટાઢા પાણીનો, આ બે 2. હા પછી ત્રીજો કયો ત્રીજો ખાલી મૂકી દીધે નો નાવી પડખે થઈને વ્યા જાય. શું વાત બીજું કરો શું છો? હોય? અને હા જમવામાં શું રાખશો જમવામાં તો આપણે આજે રનિંગ હાલે છે જ દાડા દફાડામાં. નો ચાલે કા ફફડિયા ગાંઠિયા શું કંદોઈને માર નાખવો છે? ફાફડીયા ગાંઠા બિચારો આમ લાંબો થઈ જાય. તો હું કવી રાખો તઈ સૂકી ભાજી એનું નામ લેમાં. થેપલા હા કાંઈ વાંધો દહીં નહીં. હા, દહીં અને હાલો. બટાકાની ચિપ્સ ચીપ ખાવી છે? બોલ ચીપ નો દીકરો થાય. અને કાલા જાંબુ ને હા, બગાલી કાંઈ વાંધો નહીં. તમ તાર એ મોજ થી તમ તાર જાનમાં તમારે કાંઈ ખામી ન રહે. પછી અને હું ગાડીમાં બેઠો છું, પેલા ફાયરિંગ કરું ને પોતે આ મને કઈ જલ હું પુલ હેઠે ઉભો રહું તું ફાયરિંગ કરતે કા નક્કી હું હટાઈ જાવ સમજો. અને બાપુને કહી દેજો ભાઈ જાન મોડા મોડી 7:30 વાગે નીકળી જ જાવી જોઈએ. ના મોડું થાય શું કરી લ્યો તમે કરી લેવાની વાત થાય ચોઘડિયા ફેર થઈ જાય. બાપા ભટકાય ક્યાંક જાન નાખી નાલા હેઠે હળિયું કાઢતી મને કઈ વાંધો નથી. પુલ હેઠે વળી ગોતવા ને એકા બીજાને કયો કેનો છોકરો છે. લેદા પગે લાગુ હા લે માર દીકરો એ સુખી રે ભૈરા રે હું શું? ભગવાન તમારું સારું કરે. હે શું પહેરે પહેરી પાણી ટાંકા બીજું શું હોય તમારે. આવજો હો બેટા. ઠેકાણું કયો છો હે ઠેકાણું હોય શેનું ઠેકાણું? મારું કરવાનું બાકી તે વેલા હાર વાત કરાય ને. કા એટલે હમણાં મેં આખા ઘરની ઉધડી હગાઈ કરી. કેમ આખું ઘર એમને હગાઈ વગરનું હતું અને અમે હગાઈ વગરનું હતું. બધાને હગાઈ કરી નાખી. ક્યાંક એવી કન્યા હશે તો કહીશ તું તારે. હો? કેજો કે એવું હા કહી દે. આવજો ને મારો દીકરો ઘર હાસે ને તારી માન કહી દે ને જાનમાં આવે ને કે ભન્યો હોત આવવાનો છે. મારું નામ દેજે. હો મલબાન તમે ઓળખો મલબાન તો ઓળખો જ ને બેટા. પૈણે હેણે બધા અમે ભેરા જ હોય બધે. મારા બા બીમાર પડ્યા તને ખબર હે મારા બા બીમાર બહુ પડી ગયા તારી બા ઓહો બિચારીને હવે તો લઈ લઈએ તો સારું. હા હા શું વાત કરો છો હું કા? જાઉં છું હા હા અને કઈ ખામી ના રહેવી જોઈએ કાંઈ ખામી જાનમાં તમારે કાંઈક ઉતારાની એવી સગવડતા. હા તને પંખા કેટલા જોઈશે? પંખા વાળા કેટલા ને 80-85 વાળા કેટલા? આપણે કુલર માં ઠંડુ રાખવાનું આ વાતાવરણ કાંઈ વાંધો કદાચ કુલર ન હોય તો બધે પડખે પાણી ટીપણું હોય તો હાલે ને. એમાં બોરીને પાછ બેસી જવાય. એવું થોડું છે પુલર જ શું જો. વાત કરો છો હા દાદા એક કામ કરું શું? મારે ગાડીમાં હોય હા વોલ્વોમાં બેઠો હોય બરોબર છે હા બોલો. પછી મારે તમારે કાંઈ નહીં કરવાનું. ખાલી તમારે મને મિચકોલ મારવાનો. ખાલી મિચકોલ મારો. નંબર તલો નંબર 929 ગોરા ઢાંકણું. એ તમારા અમે ગોરાણી માના ફાઈટું ડબલ ફાઈટું. એ કોણ ઉપાડે એ આખું ઘર ઉપાડે. જે નવરા હોય ઉપાડે. દાદા જાઉં છું આ જાવ આવજો હો બેટા. હા જય માતાજી છોકરા સાવડા ને તારી માન કહેજે ભન્યો ભેરો થયો છે કાંટો મારી આવો. હા બેટા. અને હાચવીને જજે કોઈને વેંડી યાર ભટકાતો નહીં. દેખાય છે ઓછું બિચારાને.
અરે વીરા પ્રધાનજી, પંડિત કે ઘણો સમય થઈ ગયો છે તો રાજમાની તપાસ કરો. પંડિતજી આવતા જ જણાય. એ હું તો હાલી હાલી ટાઈકો પગણ ગાડે આવે નહીં એ ભગવાન લાગે ગાડા કુંડી પગણ ગાડે આવે નહીં એ હું તો હાલી હાલી ટાઈકો પગણ ગાડે આવે નહીં. હા પ્રધાનજી, મહારાજના કદ્ય માટે ભનુંદા આવી ગયા છે. અરે પંડિતજી, કહો મહારાજ. આવતો તો એ જણાવો કે મારી દીકરી સગુણાનું ક્યાં સિપર શિકારને વાસો. સાંભળો મહારાજ, તમે કહ્યું હતું દેશ જાજો પરદેશ જાજો, પિંગલગઢ ન જતા મહારાજ. જ્યાં સારા રાજ હોય ત્યાં સારા રાજવી નહોતા, જ્યાં સારા રાજવી હતા મહારાજ ત્યાં સારા રાજ નહોતા. પિંગલગઢ નગરીની અંદર મહારાજ રાજ ને રાજવી બને સારું હતું મહારાજ. અરે પંડિતજી, હા, જાતા મહારાજ. મેં તમને એમ કીધું કે દેશ પરજો પ્રદેશ પરજો કે પિંગલગઢનો રસ્તો ન હતા, તો છતાંય તમે પિંગલગઢ ગયા પંડિતજી. હા મહારાજ, જેવા વિધાતાના લેખ માટે લેખ પર કોઈ મેઘ મારી શકતું નથી મહારાજ. અરે પંડિતજી, તો એ જણાવો ક્યાં વાના લગન લઈને આવ્યા છો. હા મહારાજ, સાહેબ તમને સોમવાર સવારે 7 વાગ્યાનું મુહૂર્ત છે મહારાજ. અરે પંડિતજી, હા, તો મહારાજ. અત્યારે મંડપ રોપતા જાઓ. જય મહારાજ. હાલો. એ મારે મંડપ હોના કે રાત મારે રૂપા કે રે વડીલો મંડવાડે સગુણા બેન હોયા રે એ મંડવો મારો હરકે. અરે પંડિતજી, કહો તો જાતા જાતા એટલે કંકોત્રી લખતા જાઓ. કેસર સાટીને લગાવે કંકોત્રી. એમાં લગાવા મારે સગુણા બેલના નામ વરદુના વેલા મંડાવજો.
મહારાજને કદ્ય માટે બધી વિધિ થઈ ગઈ છે. આપણા રાજ દરબારની અંદર માટે તૈયારી કરી રાખો. જાન હમણાં આવતી જ જણાતી હશે. એટલે છોકરા પાછળ તો જાવ, ધૂળ ઉડે છે લગભગ. આપણી બસ નથી ને. હે ભાઈ પ્રતાપભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા મંડપ નીચે આવે. પ્રતાપભાઈ ને મોતી બાપા કે થંભી જાજો માંડપની બહાર ઉતાવળ સીધને કરો છો. હજી તો અમારા મેની શણગાર સજે છે. શણગાર સજંતા લાગે વાર ઉતાવળ સીધને કરો છો. તમે તો કેતા હતા વેવડ શૂટિંગ લઈ આવશો. નોરયો કેમેરાનો વે ઉતાવળ સીધને કરો છો. હજી તો અમારા બેની હરલો પહેરે છે. વેવાણ સારું શૂટિંગ લઈ આવ્યા. હસડી પહેરત લાગે વાર ઉતાવળ સીધને કરો છો. બીજા તો માંડવા મોજાર ઉતાવળ સીધને કરો છો. અમે તો કેતા હતા વેવાણ ડીજે લઈ આવશો. વેવાણ સારું ડીજે લઈ આવ્યા. નોરયો ડબલાનો વે ઉતાવળ સીધને કરો છો. નથી કર્યો ઉતારાનો વે તો ચાગલીની સીધને બને છે. હજી તો અમારા બેની પનેતર પહેરે છે. હજી સગુણ બહુ પનેતર પહેરે છે. છેલા પહેરત લાગે વાર ઉતાવળ સીધને કરો છો. એ તમ ઘેરે સાજણિયા અમે આવ્યા રે. અંબર ઘેરે સાજણિયા રે ભલે આવ્યા રે. સાજણને ઉતારા જોશે ઓરડા રે. સાજણને ઉતારા દેશે વેવાણ ઓરડા રે. ઉતારા ઓરડા અંબર બંટી તંબર બંટી 500 પારી પાના બીડા લવિંગ માથે મોતી જેડમથી મોતીથી તમને બધાય વાત તમાર ઘેરે. એ વેવાણ એ મારા વાલા વેવાણ એ તમ ઘેરે સાજણિયા અમે આવ્યા રે. ઉતારડા અંબર બંસી તંબર બંસી 500 પારી પાના બીડા કડુકડ્યા તો કડવો લીમડો ઘડી થતા ઘડિયાળ વાગે મોતી નાડો તોરણ બંધા અંબર ઘેરે સાજણિયા રે ભલે આવ્યા રે. વેવાણ મારો દીકરો ક્યારનો માયરે આવીને ઊભી છે. પોખવાની તૈયારી કરો. એ વેવાણ જય શ્રી કૃષ્ણ. પણ પેલા પોખી લ્યો ને પછી જય શ્રી કૃષ્ણ કરો. વેવાણ માર દીકરો નકર બાપા થાકી જશે. થાળ ક્યાં ગયો? ગોર બાપા આઈના લાગે છે કે આ ગોધરાથી આવ્યા છે, કઈ ખબર પડતી નથી. એટલે આ કામ હાલે છે. બટા હારકો ઉપર માર દીકરા કે મેં તો થળ રે પહેરો રે સગ મોતી નો રે ઉતો કે વધાવને જાવ મારે સોના સરી કો સૂરજ ઉઠી ઓરે મારે આંગણે આવા પરતા પ્રાણ સખ્યું સાલો વધાવને જાય. વેવાણ જય શ્રી કૃષ્ણ. એ વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. વેવાણ તમને જોઈને તો હરખ મારો માતો નથી. હજી એકવાર જય સ્વામિનારાયણ. વેવાણ હા વેવાણ તમારામાં જરાય આમે બુદ્ધિ જેવો છાટો છે. કેમ વેવાણ? આ જરા ખરખા રસ્તા કરવા જોઈએ. તમારા ભાઈની મોજડી તૂટી ગઈ, મારા દીકરાનો પગ મચકાઈ ગયો અને મારી હાડી બગડી ગઈ. વેવાણ જરાક રસ્તા તો હરખા કરી રાખવા જોઈએ ને બાપા. વેવાણ ઈ તો આપણા હાથમાં હોય. અને ગોર બાપા જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં છે. જો મારા દીકરાને પરણાવા આવીશ કા પતુડા બટા. તમ તાર કાઈ મુંજાતો ને મારા દીકરા ડોકી હરકી રાખ. મારા પેટ અમારો એકનો એક ગમે મતી હોય ના સતી સાંભળો ગોર બાપા. આ મારો એકનો એક દીકરો પ્રતાપ. એકનો એક એકનો એક અને 4 દીકરીઓ મારે.
કેટલી 4 દીકરીઓ. હા અને આ મજામાં નરવાસો ને મારે બસ કાંઈ વાંધો, મારે એક થોડીક તકલીફ છે. શું તારી માં ગોરાણી માં તમારી માં ગોરાણી મારે એને જરીક પણ તમારે બોલવામાં જરાક વિવેક રાખવો જોઈએ. હું રાજની રાણી છું, હા, રાણી ખબર છે? એટલે- અને આ પેટ બેટ કેમ વધી ગયું હમણાં? આ ગોરાણી માર્યા ને હા એને જરીક બહુ તકલીફ છે. હા તો ગોર બાપા જલ્દી કન્યાને બોલાવો. ઉસી ડૂટી થઈ જાય છે ને. કન્યા પધરાવાનો સમય એ જલ્દી કરો રે.